પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મામાં 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. ચાણસ્મા 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી તિરંગાને સલામી સાથે શહીદને શ્રદ્ધાંજલિ. ચાણસ્મા દેશભરમાં આજે 80માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ચાણસ્મા નગરમાં પણ નગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જૂની કોર્ટ નજીક યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તિરંગાને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રતીક્ષાબેન પટેલ, ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ શિલ્પાબેન, નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ, ચીફ ઓફિસર પ્રેરક પટેલ, ભાજપ શહેર પ્રમુખ જય પટેલ, બાહુલભાઈ સથવારા, અશ્વિનભાઈ પટેલ, ભાજપના અગ્રણી નવીનભાઈ બી પટેલ, કલ્પેશ પરમાર, મુકેશભાઈ બી પટેલ, લાલજી દાસ, લક્ષ્મીદાસ સદવ્રત ટ્રસ્ટના ટ્રસ્ટી સુનિલ કે પટેલ, મીરાબેન પટેલ, જયશ્રીબેન પટેલ, સેજલબેન પટેલ, હેતલબેન વ્યાસ સહિત વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, નગરપાલિકા સ્ટાફ, પોલીસ કર્મચારીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ, પત્રકાર મિત્રો, અગ્રણીઓ મોટી સંખ્યામાં નગરજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ શહેરના સરદાર ચોક ખાતે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારત માતા કી જય, વંદે માતરમ અને સરદાર પટેલ અમર રહોના ગગનભેદી નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું ગયું હતું. ત્યારબાદ ચાણસ્માના વીર શહીદ મણિલાલ પટેલના સ્મારક ખાતે પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી શહીદને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોના બલિદાનને યાદ કરી ઉપસ્થિત સૌએ રાષ્ટ્રપ્રેમ અને દેશ સેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા મુકેશભાઈ બી પટેલે દેશની આઝાદીના સંઘર્ષ અને શહીદોના બલિદાનને યાદ કરતા રાષ્ટ્ર સામેના વર્તમાન પડકારો અંગે પણ વિસ્તૃત વાત કરી હતી. તેમણે યુવાનોને રાષ્ટ્ર વિરોધી પરિબળોથી સાવધાન રહેવા તેમજ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન શિશુ મંદિરના રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તિરંગાની આન બાન અને શાન વચ્ચે યોજાયેલી આ ઉજવણી દરમિયાન ચાણસ્મા નગરમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને શહીદોના સન્માનનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નગરજનોની મોટી સ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવી દીધો હતો. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન.